પાપિયા જીવ તું આમ કીડાથી ખદબદે છે, એની કરતા જીવનનો અંત આણી દે. આવતો ભવ તારે સારો મળે. લે આ ઉભો તારી સામે, બોલાવ તારા નખા યુદ્ધને અને કે મારું કાળજું કાઢી ને મારો અંત કરે. તારા જેવા જીવ માટે મારા દેવ ના આવે. ઓ તો નખા યુદ્ધ મારું કાળજું કાઢવા માટે આવે તો મારે કેટલા પાખંડી બનવું પડે? તારા જેટલો. એ પાપી, તું જાણે છે તું કોની સામે ઉભો રહીને આ બોલે છે? તને વાર્તા કહેવાનું બહુ ગમે છે ને, તો આજે હું તને એક વાર્તા સંભળાવું છું, ગુરુની વાર્તા. તારા મલિન વિચારોને વાર્તાનું નામ ના આપ. સાંભળ, એક ચોર હતો, છળ કપટમાં પાવરગો. એમ શું કરતો એ? જોયું, છળ કપટનું નામ આવ્યું એટલે વાર્તામાં કેવો રસ પડવા લાગ્યો. એ પાપી, એ ચોર એક મોટા રાજ્યની રાણીને મળ્યો ગુરુના વેશમાં અને એને કહ્યું કે તમારી પાસે જેટલું પણ ધન હોય એ સગળું ધન લઈને મારી સાથે જંગલમાં ચાલો તો હું તમને ઈશ્વર સાથે મેળવું. હા, એમ થોડા કઈ ઈશ્વર મળે. હા, પણ આજકાલ એવા જ ગુરુ ફૂટી નીકળ્યા છે. અને એ રાણી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પોતાની પાસેનું સગળું ધન લઈને ચોર સાથે જંગલમાં ગઈ. અને એ ચોર જે ગુરુ વેશમાં હતો એને એક ઝાડ સાથે બાંધી અને કહ્યું કે હું તને આ ધનથી દૂર કરું છું, જેથી તને ઈશ્વર મળશે અને પછી હું તને આવીને આ બંધનમાંથી મુક્ત કરીશ. પેલા ધનનું શું થયું? હા, તને પણ પેલા ચોરની જેમ ધનમાં રસ છે, પણ ઈશ્વર મળ્યા કે નહીં એ વાતમાં રસ નથી. એ રાણી મહામૂર્ખ છે, જે સાચા ગુરુને ના ઓળખી શકે. એની સાથે આવું જ થવું જોઈએ. અને રાણી એવી કે ગુરુએ આપેલા અષ્ટમ પષ્ટમ મંત્રનો શ્રદ્ધાથી દિવસ રાત જાપ કરવા લાગી. એને શ્રદ્ધા ઈશ્વર આવશે અને ગુરુ એને આ બંધનમાંથી મુક્ત કરશે. આવા તો ત્યાં જ મરી જવા જોઈએ, બંધનમાં બંધાઈને. હા, પણ રાણીની સાચી શ્રદ્ધા જોઈને ત્યાં નારદ મુનિ આવ્યા અને એમણે રાણીને કહ્યું કે તારો એ ગુરુ તો પાખંડી હતો, તારું બધું ધન લઈને ભાગી ગયો છે, એટલે તને હું આ બંધનમાંથી મુક્ત કરું છું. જા, તારા ઘરે જા. રાણી કહે કે મારા ગુરુએ મને કહ્યું છે કે ઈશ્વર આવશે અને પછી મારા ગુરુ જ મને આ બંધનમાંથી મુક્ત કરશે. પછી શું થયું? રાણીના મંત્ર જાપથી ઈશ્વર સ્વયં પ્રગટ થયા અને કહ્યું કે હું આવી ગયો છું, હવે જા તું તારા ઘરે. રાણી કહે કે ના, ગુરુ આવીને મને છોડાવે તો જ તમે સાચા ઈશ્વર. કેટલી મૂર્ખ કહેવાય રાણી, કે સામે ઉભેલા ઈશ્વરને પણ ના ઓળખે. હા, એવા ઘણા હોય છે જે સામે બેઠેલા ઈશ્વરને પામી ના શકે. પછી શું થયું? ભગવાને જાતે જઈને એ ચોરને પકડીને કહેવું પડ્યું કે તું આ રાણીને છોડ, કારણ કે એને તારા ગુરુપણામાં એટલી શ્રદ્ધા છે કે એ મને ઈશ્વરને પણ નથી ઓળખી શકતા. આમ ચોરને કંઈ પણ કર્યા વગર ઈશ્વરના દર્શન થયા. આવા પાખંડીને ઈશ્વરના દર્શન થાય જ કેવી રીતે? હજુ પણ ન સમજો? તમારા શિષ્યની શ્રદ્ધા એટલી પ્રબળ હોવી જોઈએ કે ઈશ્વરે પણ તમારી પાસે આવવું પડે. અને ગુરુનું સ્થાન એટલું ઊંચું છે કે રાણીએ ઈશ્વર કરતા પણ ગુરુને ઉચ્ચ સ્થાન દીધું. ગુરુપણાનો મલાજો રાખતા તો શીખ. અરે તું તો શિષ્યને ડરાવે છે, ધમકાવે છે. ડરથી દાસ બનાવાય, ભક્ત નહીં. ઓ, આ વાર્તા કહેવાનો તારો આ મલિન આશય હતો ને દાસ? પણ ડરથી જ સમર્પણ આવે છે. ના, શ્રદ્ધાથી સમર્પણ આવે છે. તું પાપ્યો જીવ, ઈશ્વરના શ્રાપ હેઠળ જીવતો અવગત્યો જીવ, મને શીખવાડી સમર્પણ કેવી રીતે આવે? ગંગા અને કાળસંગ જેવા મારા શિષ્ય છે, એ સમજાય છે તને? જો તને ખબર હોત કે શિષ્ય બનાવવાનો સાચો માર્ગ શું છે તો તારે આમ જાત જાતના ડર દેખાડવા ન પડ્યા હોત. અરે બીજાનું તો છોડ, હરિરામ જેવાને પણ તું તારો શિષ્ય ન બનાવી શક્યો. બસ
મારે હવે તને મારી અષ્ટ સિદ્ધિઓનો પ્રભાવ દેખાડવો જ પડશે. ઓ તો અષ્ટ સિદ્ધિ છે તમારી પાસે? તો નવનિધિ પણ હશે તમારી પાસે? હા છે જ. એક મંત્ર ફૂંકીને તને માનવમાંથી વાનર બનાવી શકું છું. એ તો હું છું જ. હા, એટલે જ તું વધારે ઉછળકૂદ કરે છે ને. ગંગાને તારા ખોટા વાયદા વચનોમાં ભોળવી છે. તને એમ લાગે છે કે એ તારી ભક્ત છે અને તું એનો ભગવાન? અરે હું તો દાસ છું, રામદાસ. બસ તો જો હવે હું શું કરું છું. બહુ મોટો ભગવાન સમજે છે ને પોતાને. બચાવી શકતો હોય તો બચાવી લે તારા ભક્તોને. બહુ મોટી આફત આવવાની છે તારા ભક્તો ઉપર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જેને રામ તારે એને કોણ મારે? જેને રામ તારે એને કોણ મારે?